નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ એનો બીજો એપિસોડ, બીજું લેક્ચર, જેની અંદર આપણે ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમય x વિરુદ્ધ t ના કેટલાક આલેખોનો અભ્યાસ કરીશું અને આલેખ ઉપરથી પદાર્થ કયા પ્રકારની ગતિ કરે છે, કેવા પ્રકારની ગતિ કરે છે એના વિશે આપણે જાણી શકીએ છીએ. અહીંયા આપણને આપેલું કે પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે તેના x વિરુદ્ધ આલેખ પરથી, x વિરુદ્ધ t આલેખ પરથી પણ એનું ગતિનું વર્ણન કરી શકીએ છીએ. આલેખ જેવા પાવરફુલ ટૂલ દ્વારા પદાર્થની ગતિના અલગ અલગ પાસાઓનું નિરૂપણ તેમજ વિશ્લેષણ એ સરળતાથી કરી શકાય છે. પદાર્થની x અક્ષ પરની ગતિ દરમિયાન સમયની સાથે સુરેખ પથ પર ગતિની આપણે વાત કરીએ છીએ. એટલે પદાર્થની x અક્ષ પરની ગતિ દરમિયાન માત્ર તેનો x અક્ષ x એમ બદલાતો હોય તો આ પરથી x વિરુદ્ધ t આલેખ આપણને મળે છે. આલેખનો ઢાળ બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ tan થીટા આપેલા સમયગાળા માટે પદાર્થના સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. એટલે x વિરુદ્ધ t નો આલેખનો ઢાળ આપણને પદાર્થનો સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. જુદા જુદા આલેખો અહીંયા આપણને આપેલા છે. એમાંનો પહેલો આલેખ આપણે જોઈએ તો પહેલો આલેખ x અક્ષ y અક્ષ, x અક્ષ ઉપર આપણે x અક્ષ ઉપર સમય લઈએ છીએ, y અક્ષ ઉપર એ આપણે અંતર લઈએ છીએ અથવા સ્થાનાંતર લઈએ છીએ એમ પણ આપણે કહી શકીએ. સુરેખ પથ પર ગતિ કરે છે એટલે અંતર અને સ્થાનાંતર બંને ઇક્વલ થશે. x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે તો x ને આપણે y ઉપર અને t ને સમયને x અક્ષ ઉપર લઈએ છીએ. નવા પ્રમાણે જોઈએ આપણે તો x વિરુદ્ધ t પહેલું જે આપેલું એને x અક્ષ ઉપર અને પછી આપેલું હોય એને આપણે y અક્ષ ઉપર લઈએ છીએ. તો આ જે આલેખ આપણને આપેલો છે એ આલેખ ઉપરથી આપણે જોઈએ ને અગત્યના મુદ્દાઓ અહીંયા લખેલા છે કે આલેખની અંદર આલેખ જે આપણને આપેલો છે સમય અક્ષને સમાંતર આપેલો છે, x અક્ષને સમાંતર છે કે આલેખ સમય અક્ષને સમાંતર છે. એટલે એનો ઢાળ અહીંયા આપણે લઈએ તો ઢાળ એનો શૂન્ય થશે અને ઢાળ શૂન્ય હોય અને ઢાળ એના સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. એટલે કે અહીંયા પદાર્થનો વેગ શૂન્ય છે, સરેરાશ વેગ શૂન્ય છે. એટલે કે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી, એટલે કે પદાર્થ સ્થિર છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ પહેલો આલેખ. બીજો આલેખ આપણે જોઈએ તો બીજો આલેખ જે અહીંયા આપણને આપેલો છે આ x0 એ આપણને આલેખ દર્શાવેલો છે. અહીંયા થીટા લઈ લઈએ તો અહીંયા જોઈએ છે કે x1 ને અનુરૂપ t1 સમય છે, x2 સ્થાનાંતરને અનુરૂપ t2 સમય આપેલો છે. અહીંયા ઢાળ abc આપેલો છે એટલે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે કે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ જો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો એ પદાર્થ એ નિયમિત ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો એ નિયમિત ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. અહીંયા આલેખ જોઈએ તો આલેખ એ આપણને સુરેખ આપેલો છે એટલે આલેખનો ઢાળ બરાબર ab ભાગ્યા bc, એને અનુરૂપ x2, b ને અનુરૂપ x1 એ રીતે અહીંયા ભાગ્યા bc એટલે b ને અનુરૂપ t2 અને c ને અનુરૂપ t1 આપ્યું એટલે x2 x1 ભાગ્યા t2 t1, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એને અનુરૂપ અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. તો અહીંયા આલેખ નો ઢાળ ધન મળે છે અને આલેખ નો ઢાળ ધન મળે છે એટલે આપણે કહી શકીએ કે એનો સરેરાશ વેગ એ પણ કેવો છે? ધન છે. એટલે આલેખ પ્લસ x દિશામાં ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદનો આલેખ આપણને આપેલો છે જેનું શરૂઆતનું બિંદુ અહીંયા આપેલું છે અને આલેખ આ રીતે આપણને નીચે તરફ આપેલો છે. એટલે અહીંયા આલેખ સુરેખ છે પણ એનો ઢાળ લઈએ, આ એનો ઢાળ થશે તો અહીંયા એનો ઢાળ આ રીતે એનો ઢાળ લઈશું આપણને
તો અહીંયા જો x1 ને અનુરૂપ t1 છે, x2 ને અનુરૂપ t2 છે, t2 માઇનસ t1 એને અહીંયા આપણે કરીશું તો x1 માઇનસ x2 એટલે આગળ માઇનસ આવશે, એટલે કે ઢાર કેવો મળશે, આલેખ આપણને સુરેખ છે પરંતુ એનો ઢાર ઋણ છે, અને આ ઋણ ઢાર આપણને દર્શાવે છે કે એનો સરેરાશ વેગ પણ કેવો હશે, ઋણ થશે, એટલે કે પદાર્થ ઋણ x અક્ષની દિશામાં માઇનસ x અક્ષની દિશામાં ગતિ કરે છે. છેલ્લો આલેખ જોઈએ તો એ આલેખમાં અહીંયા જોઈએ તો અહીંયા એનો સમય સાથે સ્થાનાંતર વધે છે, વેગ વધે છે, ઘટે છે, વધે છે, એટલે અહીંયા x વિરુદ્ધ t નો આલેખ એ સળંગ રેખાને બદલે ચઢાવ ઉતાર વાળો કે વક્ર મળે છે આપણને, અને આ દર્શાવે છે કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે. સમય તો વધતો જાય છે પણ સમય સાથે એના વેગમાં વધારો થાય, ઘટાડો થાય, વધારો થાય છે, ઘટાડો થાય, એટલે સમય સાથે એનો સરેરાશ વેગમાં વધારો કે ઘટાડો થયા કરે છે. તો આ x વિરુદ્ધ t ના જુદા જુદા પ્રકારના આલેખ આપણને શું દર્શાવે છે એ અહીંયા આપણે સમજાવ્યું. તમે નોટબુકમાં એકવાર લખી નાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે એના આગળનો 3.3 સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે જોઈએ. આગળનો ટોપિક સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ 3.3. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઝડપ બરાબર આપણે લઈએ છીએ, અગાઉના બેઝિક પોઈન્ટોમાં આપણે શીખ્યા છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ અદિશ ભૌતિક રાશિ છે અને વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે સમય સાથે તેનું સ્થાન સતત બદલાતું હોય છે. હવે આવા પદાર્થની ગતિનો જો આપણે અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ આપણે એ જાણવું પડે કે આ પદાર્થ સમય સાથે કેટલી ત્વરા એટલે ઝડપ,
કેટલી ઝડપથી પોતાનું સ્થાન બદલે છે, અને આ માટે આપણે સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવી પડે છે. તો સરેરાશ ઝડપની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો પદાર્થની કુલ પથ લંબાઈ અને તે માટે લાગતા કુલ સમય અથવા સમયગાળો પણ લઈ શકીએ આપણે, કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ ઝડપને આપણે સંકેતમાં આ રીતે કૌંસમાં v અથવા v બાર વડે દર્શાવી શકીએ છીએ. એટલે સરેરાશ ઝડપ બરાબર પદાર્થને કાપેલ કુલ પથ લંબાઈ ભાગ્યા આટલી લંબાઈ કાપવા માટે લાગતો કુલ સમય અથવા બે સમય વચ્ચેનો ડિફરન્ટ સમય ગાળો આપણે લઈ શકીએ. હવે આગળ જોઈએ કે પદાર્થ કેટલી ઝડપથી અથવા કેટલી ત્વરાથી અને કઈ દિશામાં, કેટલી ત્વરાથી અને કઈ દિશામાં, હવે દિશા આપણે એની સાથે શું કરીએ છીએ, પોતાનું સ્થાન બદલે છે. કેટલી ત્વરાથી અને કઈ દિશામાં પોતાનું સ્થાન બદલે છે, અને આના માટે આપણે સરેરાશ વેગ ને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે સરેરાશ વેગની વ્યાખ્યા આપણે આપવી હોય તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અથવા એને પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે શું કહીશું, સ્થાનાંતર. સ્થાનાંતર જેને આપણે ડેલ્ટા એક્સ તરીકે લઈએ, કુલ સ્થાનાંતર, અને તે માટે લાગતા સમયગાળો જેને ડેલ્ટા ટી ના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સંકેતમાં આપણે એને 20 તરીકે દર્શાવીએ, સરેરાશ એટલે v બાર, અથવા આપણે આ રીતે કૌંસમાં બી લઈ શકીએ, ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન ધારો કે x2 છે, પ્રારંભિક સ્થાન x1 છે, t2 માઇનસ t1 અથવા ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. એટલે સરેરાશ વેગ બરાબર, જો સરેરાશ વેગ લખવું હોય આપણે તો સરેરાશ વેગ બરાબર અહીંયા કુલ પથ લંબાઈ હતી એની જગ્યાએ કુલ સ્થાનાંતર આવી જશે, કરેલું કુલ સ્થાનાંતર ભાગ્યા એ સ્થાનાંતર કરવા માટે, સ્થાનમાં થતા ફેરફાર માટે લાગતો સમય આપણે લઈ શકીએ. એટલે સ્થાનાંતર ભાગ્યા સમય આપણે લઈએ છીએ. હવે એકમની વાત કરીએ તો સરેરાશ વેગ હોય કે સરેરાશ ઝડપ હોય, બંને વચ્ચે ડિફરન્ટ કેટલો છે, જેવો ઝડપ અને વેગ વચ્ચેનો છે એવો ડિફરન્ટ અહીંયા આપણને આપેલો છે કે ઝડપમાં આપણે માત્ર એના મૂલ્યને ધ્યાનમાં લઈએ, અહીંયા પણ મૂલ્યને ધ્યાનમાં લઈશું, પણ એની સાથે જો દિશા સાંકળવામાં આવે તો એને આપણે વેગ કહીશું, અને કુલ સ્થાનાંતર લઈએ ટોટલ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો એમાં આપણે એને સરેરાશ વેગ તરીકે ઓળખીએ છીએ. એ આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજીએ છીએ. એકમની વાત કરીએ તો એનો એસઆઈ એકમ એ આમ મીટર પ્રતિ સેકન્ડ, જો મોટો એકમ હોય તો કિલોમીટર પ્રતિ કલાક પણ આપણે લઈએ છીએ. એટલે આપણે જે 4 વ્હીલર હોય છે એના ઉપર જે સ્પીડોમીટર આપેલું હોય છે એ આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને એની સ્પીડ બતાવતું હોય છે. અહીંયા એક બાબત ધ્યાન રાખવાનું છે કે સરેરાશ વેગ એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જે રીતે ઝડપ અને વેગની અંદર આપણે જોઈતું
સરેરાશ વેગ સ્થાનાંતર ઉપર આધારિત છે. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. એ સ્થાનાંતરની સંજ્ઞા ઉપર આધારિત છે. પદાર્થ કઈ દિશામાં સ્થાનાંતર કરે છે. જ્યારે સરેરાશ ઝડપની આપણે વાત કરીએ તો સરેરાશ ઝડપ એ હંમેશા ધન હોય છે. સરેરાશ ઝડપ એ હંમેશા ધન હોય અથવા શૂન્ય હોય. બરાબર ધ્યાન રાખજો કે પદાર્થની સરેરાશ ઝડપ એ પદાર્થના સરેરાશ વેગના મૂલ્ય જેટલું અથવા એના કરતા વધુ હોય. પદાર્થની સરેરાશ ઝડપ એટલે અહીંયા આપણે લખી શકીએ કે સરેરાશ ઝડપ ગ્રેટર દેન સરેરાશ વેગ. સરેરાશ ઝડપ એ એના સરેરાશ વેગ કરતા વધુ હોય અથવા એના જેટલું હોય છે. પદાર્થની સરેરાશ ઝડપ એ પદાર્થના સરેરાશ વેગના મૂલ્ય જેટલું અથવા એના કરતા એનું મૂલ્ય વધુ હોય છે. જો પદાર્થની ગતિ સુરેખ રેખા ઉપર, અહીંયા આપણે જેનો અભ્યાસ કરીએ છીએ, સુરેખ રેખા ઉપર અને એક જ દિશામાં થતી હોય, એટલે કે પદાર્થ એ ગતિ દરમિયાન પોતાની દિશા બદલતો ન હોય, તો સ્થાનાંતરનું મૂલ્ય એની કુલ પથ લંબાઈ જેટલું થશે. તો એ વખતે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ આપણે લઈ શકીએ. ત્યારે પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય, એક જ દિશામાં ગતિ કરતો હોય, દિશા બદલતો ન હોય, ત્યારે સરેરાશ ઝડપનું માન ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગનું માન થશે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા લઈએ. શા માટે આને આપણે સરેરાશ કહીએ છીએ તો બરાબર સમજજો. આપણે કચ્છની અંદર રહીએ છીએ એટલે કચ્છનું જ એક ઉદાહરણ લઈએ છીએ. સુરેખ માર્ગ જ લઈએ. અહીંયા આપણે સુરેખ પથ પરની ગતિની વાત કરીએ છીએ. આ ગાંધીધામ છે. ગાંધીધામ, આદિપુર, અંજાર, મેન શહેર એના દર્શાવીએ છીએ. આ વચ્ચે ગામ આવે છે રત્નાલ લઈ લઈએ, કુકમા અને અહીંયા ભુજ લઈ લઈએ. સુરેખ સીધા માર્ગ ઉપર જ આવેલા છે. આપણે એવું ધારી લઈએ છીએ. તો હવે ધારો કે અહીંથી કોઈ વ્યક્તિ એ વ્હીકલ લઈને નીકળે છે. ગાંધીધામથી નીકળે છે ત્યારે ધારો કે આદિપુર પહોંચે છે ત્યારે એના સ્પીડોમીટર માં જે આપણને સ્પીડ બતાવે છે આપણે નોંધતા જઈએ સાથે સાથે. તો ધારો કે આદિપુર આવે છે, હવે આદિપુર ટ્રાફિક વધારે છે એવું આપણે ધારી લઈએ. તો એ નીકળે છે, વચ્ચે એની ઝડપ વધે છે. એ ધારો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થતી હોય. આદિપુર આવે, ટ્રાફિકને લીધે એને 10 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ કરવી પડે છે. એ રીતે ધારો કે અંજાર આવે છે પણ વચ્ચે અહીંયા ફાટક છે અને ફાટક બંધ છે, તો એની સ્પીડ એને 0 પણ કરવી પડે. અંજારથી રત્નાલ કે કુકમા તરફ જાય છે ત્યારે એકદમ રસ્તો ખુલ્લો છે એટલે એની સ્પીડ જે 50 ની હતી બરાબર, એના કરતા વધીને ધારો કે 70 કે 80 કિલોમીટર પ્રતિ કલાકની થાય છે. એમ કરતા એ ભુજ પહોંચે છે. એટલે દરેક આ જે શહેર આપણને આપેલા છે એની વચ્ચે એની સ્પીડ એ ઘટાડે છે, વધારે છે, ક્યારેક ફાટક બંધ હોય તો શૂન્ય પણ થાય છે. તો એની ઝડપ છે બરાબર. હવે અહીંયા ગાંધીધામથી આદિપુર વચ્ચેનું અંતર 60 કિલોમીટર છે એવું ધારી લઈએ આપણે. અને આ ટી બરાબર ધારો કે સવારે 10 કલાકે નીકળે છે અને અહીંયા ટી બરાબર એટલે આ T1 કહીએ, આ T2 કહીએ, એ 12 કલાકે 2 કલાકનો સમયગાળો લાગે. એટલે ડેલ્ટા ટી બરાબર કેટલા થશે? 2 કલાક. તો અહીંયા આપણે જે સરેરાશ ઝડપ લઈએ તો સરેરાશ ઝડપ બરાબર કુલ પથ લંબાઈ કેટલી છે? 60 અને કુલ સમયગાળો કેટલો છે? 2 કલાક. એટલે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આ જે મળી એને ઝડપ ન કહેવાય. આને શું કહીશું આપણે? સરેરાશ ઝડપ કહીશું. આને સરેરાશ ઝડપ કહેવાય કે એની એવરેજ
ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે, વચ્ચે એની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, ક્યાંક ફાટક બંધ હોય તો 0 પણ છે, અને ક્યાંક રસ્તો ખુલ્લો હોય તો એ 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પણ ગાડી ચલાવે છે. એટલે આને શું કહેવાશે? સરેરાશ ઝડપ. ચલો ખ્યાલ આવી ગયો. એવું જ બીજું ઉદાહરણ લઈએ જેમાં આપણે દિશા બદલાતી હોય. તો એવું બીજું ઉદાહરણ જોઈએ. આ ગાંધીધામથી ભચાઉ, સામખિયારી અને અહીંથી રસ્તો બદલાય છે. ખાલી સમજવા પૂરતો આપણે આ લઈએ છીએ. આ મોરબી અને આ રાજકોટ છે. એક વ્યક્તિ ગાંધીધામથી રાજકોટ જાય છે. ધારો કે અહીંયા ગાંધીધામથી રાજકોટ વચ્ચેનું સીધું અંતર એ આપણને 200 કિલોમીટર આપેલું છે. તો હવે બરાબર સમજો કે સામખિયારથી વ્યક્તિ નીકળે છે ગાંધીધામથી, એ અહીંથી ધારો કે સવારે 8 કલાકે નીકળે છે અને 4 કલાક એ રાજકોટ પહોંચતા થાય છે. એટલે અહીંયા 12 કલાકે અહીંયા પહોંચે, સવારનો ટાઈમ છે. તો અહીંયા આપણે જે મેળવીએ છીએ, અહીંયા પણ આપણે જોઈએ કે ગાંધીધામથી ભચાઉ નીકળે, ભચાઉ ટ્રાફિક છે તો એની સ્પીડમાં ઘટાડો કરે છે. અહીંથી એની દિશા બદલાય છે, ક્યાંક ફાટક આવશે, બંધ હોય તો એ પાછો 0 કરે, રસ્તો ખુલ્લો હોય તો સ્પીડ વધારે છે. તો અહીંયા વિભાર બરાબર આપણે લઈએ. હવે આપણે બરાબર સમજો, અહીંથી વેગની દિશા બદલાય છે અને દિશા બદલાતી હોય બરાબર, ત્યારે એ સદિશ ભૌતિક રાશિ એટલે એને સરેરાશ વેગ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીશું. અને સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર. ભલે આ માર્ગે ગતિ કરે છે પરંતુ બે વચ્ચેનું સીધું અંતર કેટલું છે? 200 કિલોમીટર અહીંયા આપણે લઈએ છીએ સમજવા માટે. તો એ સ્થાનાંતર આપણે લેવાનું છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. 200 ભાગ્યા 4 એટલે આ 50 કિલોમીટર પ્રતિ કલાક મળે. તો આ જે મળ્યું એ એની સરેરાશ, એનો સરેરાશ વેગ થશે. એનો શું થશે? જો આપણે અહીંથી આ અંતર પ્લસ અહીંથી આ અંતર લઈએ, પથ લંબાઈ લઈએ કુલ, તો એની ઝડપ મળે. પણ અહીંયા ઝડપ નહીં મળે કારણ કે એની દિશા શું થાય છે? અહીંથી બદલાય, અને દિશા બદલાય તો એને આપણે વેગ તરીકે લઈએ. એટલે આ આપણને સરેરાશ વેગ મળશે. આવું કોઈ પણ ઉદાહરણ આપી અને આપણે સમજાવી શકીએ છીએ. ત્યારબાદ 3.4 વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ અને ઝડપ. જે રીતે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જોઈ, એ રીતે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ વિશે જોવાનું છે. હવે બરાબર સમજો કે સરેરાશ વેગ એ પદાર્થ આપેલ સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે છે એની માહિતી આપે છે. આપેલ સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે છે એની માહિતી આપે. પરંતુ આ સમયગાળા દરમિયાનના જુદા જુદા તાત્ક્ષણિક સમયે એ કેટલી ઝડપે ગતિ કરે છે જાણી શકાતું નથી. હમણાં જ આપણે ગાંધીધામથી ભુજ વચ્ચેની જે સરેરાશ ઝડપ નું ઉદાહરણ જોયું કે સરેરાશ વેગ તો ભુજથી રાજકોટ વચ્ચેનું, ગાંધીધામથી રાજકોટ વચ્ચેનું, તો એની અંદર આપણને જે 30 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ મળતી. સરેરાશ ઝડપ એટલે ગાંધીધામથી ભુજ પહોંચતા એને 60 કિલોમીટર અંતર કાપે છે, 2 કલાકનો સમય લાગે છે, એટલે 30 કિલોમીટર પ્રતિ કલાકની એની સરેરાશ ઝડપ મળે છે. પણ દરેક એના વચ્ચેના સમયગાળે, ધારો કે 10 વાગે નીકળે છે તો 10:30 એ ક્યાંક વચ્ચે હશે તો ત્યાં એની ઝડપ કેટલી હશે? તો એ માહિતી આના ઉપરથી મળતી નથી. કારણ કે વચ્ચે આપણે જોયું કે એની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક થાય, ક્યાંક ફાટક બંધ હોય તો 0 થાય, રસ્તો એકદમ ખુલ્લો હોય તો એ 70 કિલોમીટર પ્રતિ કલાકની પણ ઝડપ થાય છે. તો એ જે તે સમયની તાત્ક્ષણિક ઝડપ છે, એ સમયની ઝડપ, એ માહિતી આપણને આના ઉપરથી સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ આપેલો હોય તો એના ઉપરથી માહિતી મળતી નથી. ખ્યાલ આવી ગયો? ત્યાં આપણે આ તાત્ક્ષણિક ઝડપ અથવા વેગને વ્યાખ્યાયિત કરવી પડે છે. એટલે અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે એક પરિમાણમાં ધારો કે એક પારિમાણિક
અથવા એક પરિમાણમાં, એક પારિમાણિક શબ્દ લખીએ વધારે યોગ્ય છે. એક પદાર્થ એક સુરેખ માર્ગે એટલે કે એક પારિમાણિક ગતિ કરે છે. ધારો કે કોઈ શરૂઆતના સમય t સમય લઈએ ત્યારે એનું સ્થાન x જેટલું છે. ગતિ કરી અને કોઈ અન્ય સ્થાને જાય છે ત્યારે અહીંથી અહીંયા આવવા માટે t સમય તો અહીંયા હતો, ડેલ્ટા t સમય જેટલો વધારો થાય છે અને x આટલું ડેલ્ટા x જેટલો એમાં સ્થાનમાં ફેરફાર થાય છે. એમાં અહીંયા આપણે લખી શકીએ. તો આ સંજોગોમાં સરેરાશ ઝડપ આપણે લઈએ અને સરેરાશ વેગ પણ કહી શકીએ, કારણ કે અહીંયા સુરેખ માર્ગે ગતિ કરે છે તો અગાઉ મેં સમજાવ્યું પ્રમાણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન થશે. તો એ આપણને અંતિમ સ્થાન એટલે x પ્લસ ડેલ્ટા x માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સમય t પ્લસ ડેલ્ટા t માઇનસ પ્રારંભિક સમય માઇનસ t, એટલે ડેલ્ટા x બાય ડેલ્ટા t મળશે. એટલે આ જે આપણને મળે છે એ સરેરાશ વેગ મળ્યો. સુરેખ માર્ગે ગતિ કરતો હોય અને દિશા ન બદલાતી હોય તો સરેરાશ ઝડપે કહી શકાય, સરેરાશ વેગે કહી શકાય. તો આના ઉપરથી આ વચ્ચેની જે ક્ષણો છે, વચ્ચેના કોઈ સ્થાને એની ઝડપમાં કેટલો ફેરફાર થાય છે અથવા સમય સાથે એના સ્થાનમાં કેટલો ફેરફાર થાય છે એ જાણી શકાતું નથી, એની માહિતી મળતી નથી. પરંતુ અહીંયા એટલું સ્પષ્ટ છે કે પદાર્થને જો પોતાનો વેગ બદલવા માટે જેમ ઓછો ને ઓછો સમયગાળો ડેલ્ટા ટી ઘટાડતા જઈએ, આપણે ઓછો ને ઓછો સમયગાળો ડેલ્ટા ટી આપીએ તેમ એના વેગ વિશે આપણને વધુ ચોક્કસ માહિતી મળે છે. એટલે કોઈ ક્ષણે વેગને એટલે કે તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી નું આપણે લક્ષ વડે દર્શાવીએ. એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ કે v બાર બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. તો v બરાબર આ v બાર એટલે સરેરાશ વેગ છે, આ v એટલે જે તે સમય t સમયે એનો વેગ એટલે કે તાત્ક્ષણિક વેગ છે. તો v બરાબર લિમિટ સમયગાળો આપણે શું કરીએ છીએ, નાનો કરીએ છીએ. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. અને આ રીતે પણ દર્શાવી શકાય dx બાય dt, અથવા આને આમ પણ દર્શાવી શકાય. એટલે અહીંયા સ્થાન જે આપણને x આપેલું છે એનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કર્યું કહેવાય. આ સમીકરણ દર્શાવે છે x નું સમયની સાપેક્ષે એક વખત વિકલન. એટલે x નું સમયની સાપેક્ષે વિકલન એ એક ક્ષણે એ સમય એટલે કે t સમય લીધો હોય અહીંયા આપણે, તો t સમય એના સ્થાનના ફેરફારનો દર બતાવે છે. એટલે આ જે આપણને મળ્યું આને આપણે એનો તાત્ક્ષણિક વેગ લઈ શકીએ. સુરેખ માર્ગે ગતિ કરતો હોય, દિશા ન બદલાતી હોય તો ઝડપ તાત્ક્ષણિક ઝડપ પણ લઈ શકાય. ચલો આમાં તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. આ જ વસ્તુ આપણે આલેખ દ્વારા પણ સમજી શકીએ છીએ. x વિરુદ્ધ t આલેખ પરથી આપણે તત્કાલીન વેગ સમજી શકીએ, આલેખ ઉપરથી પણ આપણે સમજી શકીએ છીએ. તો આકૃતિની અંદર જો એક x વિરુદ્ધ t નો આપણને આલેખ આપેલો છે, એમાં x અક્ષ ઉપર t સેકન્ડમાં લીધેલું છે અને y અક્ષ ઉપર એ અંતર x અથવા સ્થાનાંતર એ મીટરમાં લીધેલું છે. તો એની અંદર જો કે ધારો કે t બરાબર 4.5 સેકન્ડ ને 4.5 સેકન્ડ ને કેન્દ્રમાં લઈને t ડેલ્ટા t સમયગાળો જે છે એ 3 સેકન્ડ લઈએ તો સરેરાશ વેગની વ્યાખ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુરેખ રેખા, કારણ કે અહીંયા 6 સેકન્ડ છે P2 ને અનુરૂપ અને P1 ને અનુરૂપ 3 સેકન્ડ છે, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે 6 માઇનસ 3 એટલે 3 સેકન્ડ નો સમયગાળો. તો P1 અને P2 જે રેખા આપણને આપેલી છે બરાબર, એનો ઢાળ લઈએ આપણે, શીખી ગયા કે x વિરુદ્ધ t નો આલેખ નો ઢાળ શું દર્શાવે છે, સરેરાશ વેગ આપે. એટલે આ આપણે દોરીએ એના વચ્ચેનો ઢાળ. તો આ જે ઢાળ મળશે એ આપણને
સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. હવે ડેલ્ટા ટી બરાબર નું મૂલ્ય 4.5 સેકન્ડ થી ઘટાડીને 2 સેકન્ડ કરીએ એટલે કે P1 P3 ડેલ્ટા ટી નું મૂલ્ય 4.5 સેકન્ડ થી ઘટાડીને 2 સેકન્ડ કરવામાં આવે તો P1 P3 રેખાના જે ઢાળ છે એ પણ આપણને શું આપે છે? સરેરાશ વેગનું મૂલ્ય. એટલે અહીંયા આપણે સમયગાળો શું કરીએ છીએ? 10:0. 10:0 એટલે 0 ની નજીક લઈ જવો, એટલે સમયગાળો આપણે શું કરવાનો છે? ઘટાડવાનો છે. ખ્યાલ આવી ગયો? એટલે આમ ડેલ્ટા ટી નું મૂલ્ય હજુ ઘટાડીએ એટલે સમયગાળો આપણે કેટલો લીધો? પહેલા ડેલ્ટા ટી બરાબર 3 સેકન્ડ, પછી ડેલ્ટા ટી બરાબર સમયગાળો 2 સેકન્ડ, ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ, હજુ ઘટાડીએ 0.5 સેકન્ડ. આમ આપણે ઘટાડતા જઈએ તો આમ ડેલ્ટા ટી નું મૂલ્ય હજુ ઘટાડીને 1 સેકન્ડ કરવામાં આવે તો આપણને P4 P3 રેખાનો ઢાળ એ સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. એટલે આમ સમયગાળો ડેલ્ટા ટી એ આપણે નાનો કરતા જઈએ તેમ બિંદુ P માંથી પસાર થતી રેખા, બરાબર સમજો, સમયગાળો આપણે ઘટાડતા જઈએ એટલે આમ ઘટાડતા જઈએ, અહીંયા લઈએ, અહીંયા લઈએ, અહીંયા લઈએ તો એક સમય એવો આવશે કે બિંદુ P માંથી, આ બિંદુ જે P આપેલું છે એમાંથી પસાર થતી અને આપેલ જે વક્ર આપણને આપેલો છે એ વક્રનો સ્પર્શક હોય એવી એક અને માત્ર એક અનન્ય જ રેખા મળશે. બિંદુ P માંથી પસાર થતી ઘણી રેખાઓ મળે, પરંતુ આપેલ વક્રનો સ્પર્શક હોય એવી આપણને એક અને માત્ર એક જ રેખા મળે છે. અને લિમિટ ડેલ્ટા ટી 10:0 લઈએ ત્યારે સ્પર્શક, બરાબર સમજો, આકૃતિ આપણે ફરીથી દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. આપણને વક્ર આપેલો છે, અહીંયા 3 સેકન્ડ અને અહીંયા 6 સેકન્ડ, બરાબર સમજો. ડેલ્ટા ટી 3 સેકન્ડ નો સમયગાળો થયો, 6 - 3. પછી આપણને કીધું 2 સેકન્ડ નો લો એટલે અહીંયા લાવી દઈએ, 5 - 3 એટલે 2, હજુ ઘટાડીએ, આ 1 સેકન્ડ, આ 0.5 સેકન્ડ, આમ ઘટાડતા જઈએ આપણે તો એક સમય અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ P, એ એનો એક સ્પર્શક લઈએ તો આ જે રેખા છે એમ ધીરે ધીરે આમ આવે છે, એટલે કે આ P માંથી પસાર થતો જે રેખા આપણને આપેલી છે એની સાથે શું થશે? એકરાર એટલે કે સંપાત થાય છે. એટલે અહીંયા P પાસે આલેખને સ્પર્શક હોય તેવી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય અને આ સ્પર્શકનો ઢાળ એ અહીંયા આપણે 4.5 સેકન્ડ લીધો હતો તો 4.5 સેકન્ડ એ પદાર્થનો, હવે આ રેખાનો ઢાળ આપણે જે લઈએ અને આ ઢાળ જે આપણને મળે છે એ ઢાળનું મૂલ્ય એ આપણને આ બધા રેખાના ઢાળ સરેરાશ વેગ આપતા હતા, જ્યારે આ રેખાનો ઢાળ જે છે આપણને એ સમય એટલે 4.5 સેકન્ડ અહીંયા મેં લીધેલું છે એ સમયે, બરાબર સમજો, એનો તત્કાલીન વેગ આપે છે. એ સમયે એનો તત્કાલીન વેગ આપે છે. એટલે નિયમિત ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ આપણે લઈએ તો એ સુરેખા હોય છે. આપણે અગાઉ જોયું કે નિયમિત ગતિ હોય, આલેખો જોયા તો x વિરુદ્ધ t નો આલેખ કેવો આપણને મળે છે? આમ સુરેખા મળે છે. તો નિયમિત ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ સુરેખા હોય છે. આથી કોઈ પણ ક્ષણે વેગનું મૂલ્ય અને સરેરાશ વેગ, કોઈ પણ ક્ષણે આપણે ઢાળ લઈએ કોઈ પણ બે બિંદુ વચ્ચે તો એનું વેગનું મૂલ્ય અથવા એના સરેરાશ વેગનું મૂલ્ય બંને કેવું હશે? સમાન જ આપે છે. સુરેખ હોય એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો ઢાળ કેવો મળે? સમાન. એટલે એનું વેગનું મૂલ્ય એના સરેરાશ વેગના મૂલ્ય જેટલું જ હોય છે. એક બાબત મિત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે નિશ્ચિત સમયગાળા પર મેળવેલ સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય કરતા ચોક્કસ સમયગાળા માટે મેળવેલ સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય કરતો વધુ હોય અથવા એના જેટલી હોય છે, જે અગાઉ આપણે જોઈ ગયા. પરંતુ કોઈ પણ ક્ષણે મેળવેલ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય છે. સુરેખ ગતિ માટે આપણે વાત કરીએ તો કોઈ પણ સમય સરેરાશ વેગ તત્કાલીન વેગ
અને તત્કાલીન ઝડપના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. તત્કાલીન ઝડપ અથવા ઝડપ એ ગતિમાન પદાર્થના વેગનું મૂલ્ય છે. તત્કાલીન ઝડપ અથવા ઝડપ જે લઈએ તો એ ગતિમાન પદાર્થના વેગનું મૂલ્ય છે. વેગ એટલે મૂલ્ય અને દિશા બંને આપણે બતાવીએ, અને મૂલ્ય એ શું છે? ઝડપનું જ મૂલ્ય છે. દાખલા તરીકે આપણે લઈએ કે 24 + 24 મીટર પ્રતિ સેકન્ડ વેગ અને -24 મીટર પ્રતિ સેકન્ડ વેગ બંને સાથે સંકળાયેલ આ બંનેના વેગ જુદા જુદા. એક પ્લસ x અક્ષની દિશામાં ગતિ કરે છે, દિશા જુદી છે. બીજો ઋણ x અક્ષની દિશામાં, પણ બંનેના મૂલ્યો કેવા છે? સમાન. એટલે આની ઝડપ સમાન છે એમ આપણે કહી શકીએ. આમ ગતિ કરતો હોય કે એના કરતા વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય, એની ઝડપ સમાન છે એમ આપણે કહી શકીએ છીએ. ખ્યાલ? એટલે એની સાથે સંકળાયેલ ઝડપ કેટલી છે? 24 મીટર પ્રતિ સેકન્ડ છે એમ આપણે કહી શકીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ત્રીજા લેક્ચરમાં એનાથી આગળ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ એના વિશે અભ્યાસ કરીશું. નમસ્તે, થેન્ક યુ.